ઊંટ, બલાડ અને બહુચરા રાખે છે। ધીરે ધીરે સમય પસાર થાય છે અને માતાજી આશરે 10 વર્ષના હશે એ વખતે ભયંકર દુકાળ પડે છે। એટલે બાપલ દેથા માલ ઢોરને બચાવવા માટે ઘરના બધા એને લઈને ગુજરાત તરફ નીકળી પડે છે। મારવાડથી મહેસાણા થઈને હાલના બહુચરાજીની આજુબાજુનો જે ચુવાડ પ્રદેશ છે ત્યાં આવી પહોંચે છે। બાપલ દેથાને એમ થયું આ કપરા દુકાળમાં ચુવાડ પ્રદેશ માલઢોર માટે અતિ શ્રેષ્ઠ પ્રદેશ છે એટલે બધા ચુવાડ પ્રદેશમાં રોકાઈ જાય છે। બાપલ દેથા ચારણની સૌથી નાની દીકરી બહુચરાને આ પ્રદેશ ખૂબ જ ગમી જાય છે। પછી તો સમય જતા આજુબાજુના ગામના લોકોને ખબર પડી જાય છે કે રાજસ્થાનમાં મારવાડથી ચારણોનું જે કુટુંબ આવ્યું છે એમાં બાપલ દેથાની 3 દીકરીઓ સાક્ષાત જોગમાયા છે। આમ ઇતિહાસના પાના ઉલટાવીએ તો જાણવા મળે છે કે એ સમયમાં અહીંયા એક બહારવટીયો હતો જેની આખા ચુવાડ પંથકમાં